ઘણો આનંદ થાય છે કે આજે સમાજની મીટિંગ હોય અને સમાજના લોકો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય એનો મતલબ એમ થયો કે હવે કાંઈક આપણે સાચી દિશા તરફ જઈ રહ્યા છીએ। કારણ કે સમાજની મીટિંગનું નામ પડે અને સમાજના લોકોમાં થોડીક ભાવુકતા આવે અને સમાજની મીટિંગને માન આપીને જે પધારે ને એક મોટું મહત્વ છે। કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે આ એક મુદ્દાની વાત નથી, આવા તો અસંખ્ય મુદ્દાઓ આપણી વચ્ચે પડ્યા છે। असंख्य वार आपने अन्याय थता होय छे। तो अत्यारे आ मुद्दानी अंदर आपणो समाज खूब ज मोटी संख्या में ज्यारे जागृत थयो छे तो आ जागरूकता टकावी राखवा माटे आ आगेवानोए एक नक्की करेलुं छे के आपणे दरेक विस्तारमां जईशुं अने दरेक विस्तारमां आपणा कोळी समाजना भाईओ अने बहनोने जागृत करशुं। ए माटेनी आ मीटिंगनुं आयोजन अमे करवाना छीए અને આવનારી પહેલી તારીખના દિવસે અક્ષર પાર્કની અંદર એક જંગી મોટી જાહેર સભાનું આયોજન કરવાનું છે। તો એ જાહેર સભામાં આપ સર્વે મોટી સંખ્યામાં દરેક કોળી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહો અને કોળી સમાજને ગૌરવ લે તેવું કાર્ય કરવાનું છે કે હવે પછીના આવનારા સમયમાં કોઈ આપણી ઉપર અન્યાય ન કરી જાય। દરેક લોકો સુધી આપણે આ મેસેજ પહોંચાડવાનો છે કે કોળી સમાજ હવે સૂતો નથી, હવે અન્યાય કરશો તો અમે પણ જાગૃત છીએ, હવે ગમે એના વાણા ફાટી જશે। એટલા માટે કોળી સમાજે જાગૃત થવાનું છે અને મોટામાં મોટી સંખ્યામાં આપણે દરેક જગ્યાએ ઉપસ્થિત રહેવાનું છે જેથી કરીને આપણે ઉપર અન્યાય ઓછા થાય। આપણે એક મુદ્દા માટે નથી લડવાનું, હવે આપણે પકડી જ રાખવાનું છે કે દરેક જગ્યાએ આપણે કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો આગેવાનોને આપણે મજબૂત બનાવવાના છે। એમ મજબૂત બનાવવાનું કારણ શું હોય કે આપણે એની પાછળ ઉભા રહીએ। જેમ કે હમણાં ભાઈએ કીધું એબી ભાઈએ કે આ વિસ્તારમાં કાંઈ પણ જરૂર પડે તો અમે મડુલી ગ્રુપ તમારી હારે છીએ, એવી જગ્યાએ આપણને આ આગેવાનોને જો હિંમત મળશે ને તો આગેવાનો કાંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે, પોતાના જીવ દેવા માટે પણ તૈયાર છે। પણ એની માટે આપણે ખાલી એકલો એને પાછળ પીઠ પર આપવાનું છે કે અમે સમાજના લોકો તમારી સાથે છીએ, જ્યારે તમારે જરૂર પડે ત્યારે અમે ઊભા છીએ। બસ વધારે નહીં કહેતા, હવે બીજી પણ મીટિંગ લેવાની છે તો આ મીટિંગને અહીંયા પૂર્ણ કરીએ છીએ। જય કોળી સમાજ। આપણે છેલ્લે